રાજ્યમાં આવેલા વિવિધ વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી ગુરુ શિષ્યના પવિત્ર બંધનને લાંછન લાગે તેવી ઘટનાઓ અવારનવાર બહાર આવતી હોય છે, જેમાં છાસવારે શાળા અને ટ્યુશન ક્લાસીસમાં છાત્રાઓ સાથે લંપટ શિક્ષકો દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાના બનાવો બહાર આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાથી બાળમાનસ પર અવળી અસર ઊભી થાય છે અને બાળકોમાં ભયનું વાતાવરણ પેદા થાય છે, જેથી આવા લંપટ શિક્ષકો પાસે ભણવા બાળકોને મોકલતા પહેલા વાલીઓએ ચેતી જવાની જરૂર છે. બીજી તરફ આવા નરાધમ શિક્ષકોને ખુલ્લા પાડીને તેમની સામે સખત પગલાં લેવાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ પંથકમાં ચકચાર જગાવનાર ઘટના બની છે, જેમાં વાવ તાલુકાના એક ગામમાં આવેલી હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા લંપટ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા મારફતે હેરાન પરેશાન કરતો હતો. જેમાં જાણવા મળ્યા મુજબ આ શિક્ષક ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામમાંથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના મોબાઈલમાં અભદ્ર ભાષાનો ઉપયોગ સાથે વિકૃત ચેટ કરતો હતો, તેમજ અડપલા પણ કરતો હતો અને વિદ્યાર્થીઓને ડર બતાવતો હતો કે તમે આ વાત કોઈને કહેશો તો હું ગળે ફાંસો ખાઈ મરી જઈશ અને તમારા નામ લખીશ, જેને લઈને વિદ્યાર્થીનીઓ ડરની મારી આ વાત કોઈને કહેતી ન હતી. જોકે આખરે વિદ્યાર્થીની મારફતે સમગ્ર વાત શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓના ધ્યાને આવતા આ શિક્ષક રાજીનામું આપી ફરાર થઈ ગયો હતો. વાલીઓ અને ટ્રસ્ટીઓ આ મામલે વાવ પોલીસ મથકે પહોંચ્યા હતા અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. અતિ વિશ્વાસે પોતાના કુમળા બાળકોને શાળાએ મોકલતા વાલીઓને આ બાબતની જાણ થતાં શિક્ષક વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો. આ બાબતે વાવ પીએસઆઈ એચ.કે. દરજીને ટેલિફોનિક પર પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે નરાધમ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.